તે પહેલા જોઈ લઈએ હેડલાઇન્સ। રાજ્યમાં પેટા ચૂંટણીમાં 8 સીટો પર મતદાન પૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું મતદાન। ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ। રાજ્યમાં 8 સીટો પર અંદાજે 58.14% મતદાન। ડાંગમાં સૌથી વધુ 74.71% મતદાન। ધારી સૌથી નીરસ। રાજ્યમાં કોરોનાના નવા 954 પોઝિટિવ કેસ। 24 કલાકમાં 6 દર્દીના મૃત્યુ। મહાન વાયોલિન વાદક ટીએન ક્રિશ્ચનનું નિધન। અમેરિકામાં મતદાન શરૂ। અને હવે કરીએ સમાચારો પર વિગતવાર નજર। તો રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો યથાવત છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 954 નવા કેસ નોંધાયા છે। આ સાથે જ રાજ્યમાં કુલ 1,75,366 કેસ થયા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 6 દર્દીના મોત થયા છે। સાથે જ મોતનો કુલાંક 334 પર પહોંચ્યો છે, જ્યારે 1197 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે। આમ અત્યાર સુધીમાં કુલ 1,59,448 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 166 કેસ નોંધાયા છે, તેમજ સુરત શહેરમાં 198 કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોનાના નવા 956 પોઝિટિવ કેસ સામે આવ્યા। રાજ્યમાં 3 નવેમ્બરના દિવસે 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ। આ સાથે દેશમાં અન્ય 8 રાજ્યોમાં પણ વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ હતી। ક્યાંક રાજ્યોમાં કયા કેટલી બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાઈ, આવો આ અંગે જોઈએ અમારો વિશેષ અહેવાલ। રાજ્યમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો પર 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાઈ। રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકોમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકનો સમાવેશ થાય છે। ગુજરાતની આ 8 વિધાનસભા બેઠકો સાથે જ દેશમાં અન્ય 8 રાજ્યોમાં પણ વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ। આ રાજ્યો અને બેઠકોની સંખ્યા જોઈએ। દેશમાં 9 રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી। મધ્યપ્રદેશમાં સૌથી વધુ 28 બેઠકો પર પેટા ચૂંટણી। ઉત્તર પ્રદેશમાં 7 બેઠકો પર પેટા ચૂંટણી। ઝારખંડ અને કર્ણાટકમાં 2 બેઠકો પર પેટા ચૂંટણી। ઓડિશા અને નાગાલેન્ડમાં 2 બેઠકો પર પેટા ચૂંટણી। તેલંગાણા, છત્તીસગઢ અને હરિયાણામાં 1 બેઠક પર પેટા ચૂંટણી। ગુજરાત સહિત દેશમાં 9 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા પેટા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ 28 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ છે। ઉત્તર પ્રદેશમાં 7 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ છે। આ સાથે જ ઝારખંડ, નાગાલેન્ડ, ઓડિશા અને કર્ણાટકમાં 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ, જ્યારે છત્તીસગઢ, હરિયાણા અને તેલંગાણામાં 1 બેઠક પર વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ છે। આમ દેશમાં 3 નવેમ્બરના દિવસે ગુજરાત સહિત 9 રાજ્યોની કુલ 54 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ છે। આ તમામ બેઠકો પર 10 નવેમ્બરના દિવસે પરિણામ જાહેર થનાર છે। બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા ચરણનું મતદાન થઈ રહ્યું હતું। આ સાથે જ ત્રીજા અને અંતિમ ચરણનો પ્રચાર જોરશોરથી શરૂ છે। વડાપ્રધાન મોદીએ બિહારમાં અરરિયામાં ચૂંટણી સભાને સંબોધતા વિપક્ષીઓ પર પ્રહાર કર્યા। સાથે જ કોરોના કાળમાં ચૂંટણીના સુચારુ આયોજન અંગે ચૂંટણી પંચને અભિનંદન પણ આપ્યા।
બિહાર વિધાનસભા ચૂંટણીમાં 3 નવેમ્બરે બીજા ચરણનું મતદાન યોજાયું. આ સાથે જ 7મી નવેમ્બરે યોજાનારા ત્રીજા અને અંતિમ ચરણના મતદાન માટે પ્રચાર પૂરજોશમાં શરૂ છે. વડાપ્રધાન મોદીએ બિહારના અરરિયામાં ચૂંટણી સભાને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલા કરતાં આ ચૂંટણીમાં મતદાન ખૂબ વધ્યું છે, જે મતદારોનો ઉત્સાહ દર્શાવે છે. આ સાથે જ તેમણે કોરોના કાળમાં ચૂંટણીના સુચારુ આયોજન અંગે ચૂંટણી પંચને અભિનંદન પણ આપ્યા. बिहार के लोगों ने जंगल राज को, डबल युवराजों को सिरे से नकार दिया है. बीते दशक बिहार की आवश्यकताओं को पूरा करने के लिए था और नीतीश बाबू ने, उनकी पूरी टीम ने जी जान लगा करके एक के बाद एक बिहार के लोगों की आवश्यकताओं को पूरा करने के लिए कोई कसर नहीं छोड़ी. વડાપ્રધાન મોદીએ મહાગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકોને ભારત માતા કી જય અને જય શ્રી રામના નારાથી નફરત થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી પાસે હાલ લોકસભામાં 100 સાંસદ પણ નથી. આવા લોકો ભેગા મળીને મત માંગી રહ્યા છે, પણ બિહારની જનતાએ જંગલ રાજ અને ડબલ યુવરાજોને નકાર્યા છે. નીતિશ કુમાર અને તેમની ટીમે બિહારની જનતા જરૂરિયાતો પૂરી કરવામાં કોઈ કસર નથી રાખી. मतदान हो रहा है. मुझे जब अभी हेलीकॉप्टर से आ रहा था तो किसी ने बताया कि पहले के चुनाव में इस समय जितना मतदान होता था उससे भी आज ज्यादा मतदान हुआ है. वो 10 बजे तक का मुझे हिसाब बता रहे थे. ये उत्साह, ये उमंग मैं बिहार के मतदाताओं का, उनकी सक्रियता का, लोकतंत्र के प्रति उनकी श्रद्धा का हृदयपूर्वक अभिनंदन करता हूं. વડાપ્રધાન મોદીએ બિહારના અરરિયા અને ત્યારબાદ સરસામાં પણ ચૂંટણી સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં નીતિશ સરકારના કાર્યો, લોકલ ફોર વોકલ, ખાદી વગેરે મુદ્દાઓનો સમાવેશ કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે બિહારમાં ફરી એકવાર એનડીએ ગઠબંધનની સરકાર બનવાની છે. મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કર્યું હતું. તેમણે મતદાન કર્યા બાદ કાંતિભાઈ અમૃતિયાએ નિવેદન આપ્યું હતું કે હું રાજકારણમાં ઘરના પૈસા ખર્ચીને આવ્યો છું. રાજકારણમાંથી મારે કંઈ લેવાનું નથી. તો વળી તેમણે બ્રિજેશ મેરજા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓના સવાલોના જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. આજે લોકશાહીમાં મહત્વ મતદાન છે. કોઈ પણ નેતા હોય, દેશના વડાપ્રધાન હોય, રાજ્યના મુખ્યમંત્રી હોય કે ધારાસભ્ય થાવ, એમપી થાવ, તો મતદાનથી જ એ માણસ જીતતા હોય છે. 5 વર્ષ મતદાન કરવાનો મોકો મળતો, એટલે 5 વર્ષ ચૂંટણા પછી સરખી રીતે કામ ન કરે તો બીજી વાર એ આઉટ થઈ જતા હોય. એટલે મતદાન એ મહત્વનું છે અને અમે તો નસીબદાર છીએ. છેલ્લા 6 ટર્મ થયા અમે અમરને મત લેતા હતા અને આજે અમે કમળને મત આપી અને ખુશીની વાત છે. ગુજરાત રાજ્યમાં 8 બેઠકો પર મંગળવારે પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું. 81 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે. 10 નવેમ્બરે મતગણતરી થશે અને પેટા ચૂંટણીમાં 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ ડાંગમાં અને સૌથી ઓછું ધારીમાં મતદાન નોંધાયું. ડાંગમાં 74.71%, તો કપરાડામાં 67.34%, કરજણમાં 66%, અબડાસામાં 61%, લીંબડીમાં 56%, મોરબીમાં 52%, ગઢડામાં 48%, જ્યારે ધારીમાં 45% મતદાન નોંધાયું. આ સાથે સૌથી ઓછું ધારીમાં 45% મતદાન નોંધાયું.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું। બીજા તબક્કામાં 17 જિલ્લાઓની 94 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, નિત્યાનંદ રાય, રાબડી દેવી અને ભાજપના ઉમેદવાર યોગેશ્વર દત્ત જેવા દિગ્ગજોએ મતદાન કર્યું। બિહારમાં 94 વિધાનસભા બેઠકો માટે સવારમાં બીજા તબક્કામાં ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું। વહેલી સવારથી મતદાનનો પ્રારંભ થયો હતો, જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટણામાં મતદાન કર્યું તો રબડી દેવીએ પણ પટણામાંથી મતદાન કરતા જણાવ્યું કે બિહારની જનતા બદલાવ ઈચ્છે છે। બિહારમાં બદલાવની ગંગા વહી રહી છે। એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને ખગડિયાથી મતદાન કર્યા બાદ જણાવ્યું કે બિહારના લોકોને આગામી 5 વર્ષ માટે પોતાના ઉમેદવારને ચૂંટવાનો અધિકાર છે અને તેમની પાસે જ આ એક તક હોય છે। તેમણે વિકસિત બિહાર અને તેનો સંકલ્પ હોવો જોઈએ તેમ પણ જણાવ્યું હતું। नहीं, बिल्कुल इम्पोर्टेंट है। देखिए, पोलिंग तो फर्स्ट फेज, सेकंड फेज, तीनों फेज बहुत इम्पोर्टेंट है। बिहार के लिए बहुत इम्पोर्टेंट है और ये अधिकार है, मतदाताओं का ये अधिकार है अगले आने वाले 5 साल में अपना बेहतर भविष्य चुनने का। उनके पास ये एकमात्र मौका होता है। इसमें अगर कहीं चूक हो गई, इसमें अगर कहीं ढिलाई हो गई तो 5 साल हम लोग के बर्बाद हो जाते हैं। तो इसीलिए मैंने सबसे अपील भी की है, आग्रह भी किया है कि अपने अधिकार का इस्तेमाल ज़रूर करें। जो आपको लगता है कि आपके भविष्य को बेहतर बना सकता है, जो बिहार को बेहतर विकास की राह पर लेकर जा सकता है, उनको ज़रूर चुनें। कोई बात नहीं, वो चुनाव का समय है, पर्सनल अटैक मुख्यमंत्री जी कर रहे हैं, उसमें मुझे कोई टिप्पणी नहीं करनी। बड़े हैं, हमें इन नीतियों का बस विरोध कीजिए। मैं बस ये चाहता हूँ कि जैसे मैं उनकी नीतियों का विरोध करता हूँ, जैसे मुझे नहीं पसंद कि उनका साथ निश्चय बिहार में विकास ला सकता है, उनको बिहार फर्स्ट, बिहारी फर्स्ट से अगर उनको कोई दिक्कत है, नीति का विरोध करें। व्यक्तिगत टिप्पणी राजनीति में मुझे नहीं लगता कि उचित है। लेकिन मुझे नहीं पता कि मैं अभी इस जगह पे खड़ा हूँ, मैं उस पर कितनी टिप्पणी कर सकता हूँ। बट हाँ, विकसित बिहार बने, ये हम सबका संकल्प होना चाहिए। આ બાજુ રાજ્યના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી મતદાન કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે અપીલ કરી હતી કે લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખીને મતદાન કરે। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ નેતા નિત્યાનંદ રાય હાજીપુરા વિધાનસભા ક્ષેત્રના કરનપુરા મતદાન પરથી મતદાન કરતા જણાવ્યું હતું કે બિહારમાં જે સરકાર રાજ્યના વિકાસ માટે કામ કરશે તેના પક્ષમાં લોકો મતદાન કરવાના મૂડમાં હતા, જ્યારે ભાજપ ઉમેદવાર યોગેશ્વર દત્તે સોનીપતમાંથી મતદાન કર્યું હતું। अपने विकास और एक सरकार, अच्छी सरकार बनाने के लिए, जो विकास और देश के हित में जो सरकारें काम करे, उसके पक्ष में लोग मतदान करने का मूड बनाते हैं और भारी संख्या में सुबह से ही दूसरे चरण के मतदान में पंक्तिबद्ध होकर मतदाता लोकतंत्र का पर्व मना रहे हैं, मतदान कर रहे हैं। कोरोना से डरे नहीं, और जिस तरह प्रथम चरण के अंदर भारी मतदान हुआ, उसे भारी मतदान दूसरे चरण में होना चाहिए, क्योंकि दूसरे चरण के अंदर जो सीटें हैं वहाँ आबादी का घनत्व तो बहुत ज़्यादा है पहले की तुलना में। इससे लोग घरों से निकले और वोट करें, इसलिए सभी लोगों से अपील है, खास करके पटना शहर के अंदर जो शहरी मतदाता है वो कई बार घरों से कम निकलते हैं, तो उन सभी लोगों से अपील है, पूरे बिहार के अंदर जिन सीटों पर भी चुनाव हो रहा है, लोग घरों से बाहर निकले, दूरी बनाए रखें, सोशल डिस्टेंसिंग का पालन करें, मास्क लगा के रखें और अपने वोट का अवश्य मतदान करें। બિહારમાં બીજા તબક્કાની માત્ર હાઈ પ્રોફાઇલ બેઠક પર બિહારની જ નહીં પરંતુ દેશભરની નજર છે, ત્યારે નીતિશ સરકારના ઘણા મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર સાથે ગઠબંધનના મુખ્યમંત્રીના પદના ઉમેદવાર તેજસ્વી યાદવ અને ભાઈ તેજ પ્રતાપ યાદવની બેઠકનો સમાવેશ થાય છે। ગરડા બેઠક પર પેટા ચૂંટણીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મતદાન કર્યું હતું। ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી તેમજ અન્ય સંતોએ પણ મતદાન કર્યું હતું। આ સમયે એસપી સ્વામી દરેક મતદાતાઓને મતદાન કરવાનો આગ્રહ કર્યો હતો અને સાથે જ ગરડાનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ થાય તેવી સરકાર પાસે માંગ પણ કરી હતી। રાષ્ટ્રના વિકાસમાં અમે સૌ સંતો
મતદાન કરવા ગોપીનાથજી દેવ મંદિરના આજે અહીંયા આવ્યા છીએ. હજી સંતો આવશે અને ચાલુ રહેશે અને રાષ્ટ્રના વિકાસમાં અમારો વિકાસ માનીએ છીએ. ખાસ કરીને ગઢપુરને યાત્રાધામ જાહેર કરવામાં આવે એવી અમારી જૂની પેન્ડિંગ માંગણી છે. 89-90થી સરકાર ધ્યાન ઉપર લેશે એવી અમને આશા છે. ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ પણ ખડે પગે છે. ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીમાં ડાંગમાં 357 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડાંગના તમામ વિભાગો કચેરીઓના અધિકારી કર્મચારીઓ જિલ્લા ચૂંટણી અધિકારી NK ડામોરના વડપણ હેઠળ ફરજ ઉપર તૈનાત થઈ ગયા છે. ચૂંટણીની કામગીરી નિર્વિઘ્ને સંપન્ન થાય તેના માટે એક DSP, 2 DYSP, 2 PI, PSI 19, હેડ કોન્સ્ટેબલ અને ASI 823, હોમગાર્ડના જવાન 526 તેમજ SAPની 3 કંપનીઓ તૈનાત કરાઈ છે. મતદાનની પ્રક્રિયા ચાલુ છે અને તમામ જિલ્લાના વહીવટીતંત્રની સાથે પોલીસ તંત્ર છે એ પણ કામે લાગેલું છે અને અત્યાર સુધી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સારા વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે અને અમે લોકો એના પ્રયત્નમાં છીએ કે સુરક્ષા તમામને મળે અને મતદાન છે એ ન્યાયી અને મુખ્ય રીતે સેફ વાતાવરણમાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં જિલ્લામાં મતદાન છે. અમારે અલગથી કોમ્યુનિકેશન પ્લાન કરવામાં આવેલો છે અને તમામ જે વ્હીકલો છે ત્યાં વાયરલેસ છે અલગ ચેનલ ઉપર કોમ્યુનિકેશન ચાલે. જે ક્રિટિકલ બૂથો છે એ બૂથો ઉપર જે ચૂંટણી પંચની ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન પ્રમાણેના હથિયારી અને સ્ટેટ આર્મ પોલીસ છે એ ગોઠવવામાં આવેલી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જુદી જુદી 22 સમિતિ રચીને વરિષ્ઠ અધિકારીઓને નોડલ ઓફિસરો તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના 311 ગામમાં તૈયાર કરાયેલા 357 મતદાન મથક સાથે સુચારુ સંપર્ક સૂત્ર જાળવી શકાય તે માટે ઝોનલ રૂટ ઓફિસરોની નિયુક્તિ કરવામાં આવી છે. ડાંગ આરોગ્ય વિભાગ દ્વારા પણ ગ્રામ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષાના આરોગ્ય કર્મચારીઓને આ કપરી કામગીરીને પાર પાડવા માટે સુસજ્જ કરી દેવાયા છે. મયુર મિસ્ત્રી, ડાંગ. વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભાની 181 બેઠક પર મતદાન યોજાયું હતું. કોવિડ ગાઈડલાઇન સાથે મતદાતાઓ બૂથ ઉપર પહોંચ્યા હતા. કપરાડા મત વિસ્તારમાં બરમબેડા ખાતે કોંગ્રેસ ઉમેદવાર બાબુભાઈ વરઠાએ મતદાન કર્યું અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. ત્રણ મહિનાથી પ્રચાર કર્યો અને જોરદાર પ્રચાર કર્યો. આ અપેક્ષા કોંગ્રેસ જીતશે. લોકો પાસે કપરાડા એક એવો પછાત વિસ્તાર છે, અહીં શિક્ષણ અને નેટની પકડે અને મજૂરીની અને પાણીની ભારે સમસ્યા છે, ત્યારે કપરાડામાં કોંગ્રેસ જીતશે, એમાં કોઈ શંકા નથી. આ કોંગ્રેસનો ગઢ છે એટલે કોંગ્રેસ જ રહેવાની છે, એમાં કોઈ વાંધો નથી. જીતુભાઈ આપણા મિત્ર જ છે, પણ જીતુભાઈ વિશ્વાસથી લોકોનું કામ નહીં કર્યું એટલે આ વખત જીતુભાઈ પક્ષ પલટો કરીને જતા રહ્યા. ત્યારે કોંગ્રેસે મને ઉમેદવાર કરાવી અને કોંગ્રેસ 101% મને જીતાડશે, એમાં કોઈ. અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં કચ્છના લોકસભા સાંસદ વિનોદ ચાવડાએ મતદાન કર્યું. સાંસદ વિનોદ ચાવડાએ નખત્રાણા તાલુકાના સુખબર રોહમાં મતદાન કર્યું.
સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પરના કેડી ગામમાં બોગસ મતદાનની ફરિયાદ નોંધાઈ હતી. કોંગ્રેસે ચૂંટણી અધિકારી સમક્ષ આ બોગસ મતદાનની ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસનો દાવો હતો કે ગામમાં બોગસ મતદાન થઈ રહ્યું છે. આ અંગે પ્રિસાઇડિંગ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિએ 5થી વધુ વખત મત આપવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે આ રીતે બોગસ મતદાન દ્વારા મતદાનની ટકાવારી વધારીને ભાજપને સીધો ફાયદો કરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ ફરિયાદના પગલે સ્થાનિક મદદનીશ ચૂંટણી અધિકારીએ સ્થળ મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે આ ગામમાં કોઈ બોગસ મતદાન થયાના ખાસ પુરાવા નથી મળ્યા, છતાં પણ તપાસ ચાલી રહી છે. મદદનીશ ચૂંટણી અધિકારી આર.એલ. કનેડિયા આપણી સાથે જોડાયા છે. તેમની સાથે સીધી વાતચીત કરશું. સર, અત્યારે હાલ આપણે નિરીક્ષણ કર્યું છે, એક અહેવાલ આવ્યા હતા કે અહીંયા બોગસ મતદાન થાય છે. શું આપણે માહિતી એકત્રિત કરી છે? શું છે વિગત? બંને મતદાન મથકોમાં તપાસ કરતા અને ઝોનલ અમારી હારે હાજર હતા અને પ્રિસાઇડિંગ ઓફિસરોને જે કાંઈ પૂછપરછ કરતા આવું કંઈ બનેલ ન હોવાનું એમને જણાવેલ છે. સીસીટીવી કેમેરા છે, તમામ તપાસ કરવા માટેનો પણ આપણે નિર્દેશ કર્યા છે. સીસીટીવી કેમેરા અત્યારે ચાલુ જ છે ઓલરેડી. અત્યારે તેની સાથે કોઈ છેડછાડ થઈ હોય એવું અત્યારે કોઈ એવું છેડછાડ જેવું દેખાતું નથી. તેના સંદર્ભમાં કોઈ તપાસ કરવાનું? ના, વિશેષ કોઈ તપાસ કરવાની નથી. જે કંઈ આ પ્રિસાઇડિંગ ઓફિસર અને ઝોનલ ઓફિસર જે કંઈ રિપોર્ટ આપ્યો એમના આધારે હું અમારા ચૂંટણી અધિકારી શ્રીને મોકલાવી આપીશ. એટલે આગળનો રિપોર્ટ હવે કરવામાં આવશે? બધા જે અત્યારે મેં જે કંઈ રિપોર્ટ લીધો એના આધારે. આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. તો આર.એલ. કનેડિયા સાહેબ, જેમનું કહેવું છે કે કોઈ પણ જે બોગસ મતદાન છે થયું નથી અને સીસીટીવી કેમેરાના સંદર્ભમાં જે નિર્દેશ કરવામાં આવ્યા છે અને કેમેરા જે છે તે કેમેરા અંગે નિર્દેશો કરી અને સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેમેરામેન બંટી ડાગર સાથે મેહુલ દેસાઈ, લીંબડી. ગઈકાલે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીનો જંગ જામ્યો હતો. ત્યારે ડાંગ જિલ્લાના કોંગ્રેસ ઉમેદવાર સૂર્યકાંત ગાવિતે મતદાન કર્યું હતું. ત્યારે ખ્રિસ્તી મતદારોમાંથી આવતા સૂર્યકાંત ગાવિતે 10,000ના જંગી મતોથી વિજયી થવાની આશા પણ વ્યક્ત કરી હતી. ડાંગમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે. ડાંગના ભાજપના ઉમેદવાર વિજય પટેલ સાથે ગુજરાત ન્યૂઝે સીધી વાતચીત કરી હતી, જેમાં તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બીજેપીના ઉમેદવાર છે એવા વિજય પટેલ સાથે અને જાણવાનો પ્રયાસ કરીશું કે ડાંગની શું પરિસ્થિતિ છે અને ડાંગની પેટા ચૂંટણી વિશે લોકોના જે એમના પર જે રીતની માગણીઓ છે, લોકોની જે વાતો છે એ વિશે એમની સાથે ચર્ચા કરીશું. વિજયભાઈ, આપણે વાત કરીએ જ્યારે ડાંગની આ પેટા ચૂંટણીની અંદર આપ ડાંગના ઉમેદવાર છો, શું કહેશો? જે ડાંગની સમસ્યાઓ વિશે શું વાત કરીશું? ડાંગની સમસ્યા બાબતની વાત છે કે હજુ થોડા ઘણા જે કામો બાકી હશે તો એ ચોક્કસ થશે ને. આ સરકારે ડાંગમાં ખૂબ વિકાસ કર્યો જ છે, પણ હજુ રસ્તા, પાણી કદાચ 1-2 જગ્યાએ બાકી હશે. જો જનતાના આશીર્વાદ મળશે તો 100% આવનાર દિવસોમાં આપણે પ્રયત્ન કરીને કરી દઈશું. હા, બીજી જ્યારે વાત કરીએ કે ડાંગ વિધાનસભા આટલો મોટો વિસ્તાર છે ને લોકો ટ્રાઇબલ, એટલે ત્યાંના જે બેરોજગારી જેવી સમસ્યાઓ છે, ઘણી બધી એવી સમસ્યાઓને ધ્યાને લઈને પણ આ વખતે વોટિંગ થવા જઈ રહ્યું છે. શું માનો છો, ડાંગના એવી કઈ મોટી સમસ્યાઓ છે જેનું નિવારણ કરવા માટેની વાત કરીશું? ડાંગની અંદર આમ અમારે માઇગ્રેશન એક થોડી મોટી સમસ્યા છે. એના માટે અમે એવો વિચાર કર્યો છે કે અહીંયા ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ખૂબ સફળ થયો છે. આવનાર દિવસમાં ડેરી ડેવલપમેન્ટ માટે અમે ખૂબ પ્રયત્ન કરશું અને સિંચાઈની વ્યવસ્થા થાય ને જમીન લેવલિંગ થાય તો સ્થાનિક લેવલે રોજગારી મળશે. બીજી જ્યારે વાત કરીએ ત્યારે કોંગ્રેસની વાત કરીએ કે અમુક ઘણા બધા મુદ્દાઓ લઈને કોંગ્રેસ ચાલે છે કે ભાઈ ટ્રાઇબલ વિસ્તારનો વિકાસ થયો નથી અને ટ્રાઇબલ વિસ્તાર માત્ર જે હંમેશા બીજેપી એનો ફાયદો ઉઠાવતા હોય એવી જે વાતો કરવામાં આવી છે, એ વિશે શું કહેશો? કોંગ્રેસ એમને તો પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીની 50-70 વર્ષ સુધી એની સરકાર રહી, બધું કર્યું. એમણે કાંઈ કર્યું નહીં. એ બધું ભારતીય જનતા પાર્ટીએ ડાંગની અંદર વિકાસ કર્યો છે. ડાંગમાં રસ્તા હોય, પાણી હોય, વીજળી હોય
આ ભાજપાની સરકાર આવ્યા પછી જ ડાંગમાં સાયન્સ કોલેજ આવે છે, 8 એકલવ્ય મોડલ સ્કૂલ આવે છે, 2 તાલુકા વઘઈ અને સુબીર કર્યું છે, અમારા અદ્યતન સિવિલ હોસ્પિટલ બનાવે છે, 108ની યોજના છે, અનેક એવી યોજનાઓ છે, એ બધી ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી બધું થયું છે. ડાંગની જ્યારે વાત કરીશું તો અહીંના મતદારો વિશેની જો વાત કરીએ તો ખૂબ એક મોટો વિસ્તાર છે ડાંગનો, અને કહી શકાય ટ્રાઇબલ વિસ્તાર છે ડાંગ અને કપરાડા બંને સીટ માટેનો, તો જે મહારાષ્ટ્રથી અડીને આવેલો વિસ્તાર છે. આવનાર સમય વિશે તમે શું કહેશો ડાંગના જે વિકાસોનો? ડાંગના વિકાસ માટે અમારે ત્યાં ખૂબ વરસાદ પડે છે. અમે એવું વિચારીએ છીએ કે આવનાર દિવસોની અંદર મધ્યમ કક્ષાના ચેકડેમો બને, જેનાથી સિંચાઈ માટે પાણીની સુવિધા થાય, પશુપાલન માટે પણ સગવડ થશે, અને જમીન લેવલિંગ કરશું તો જે મહારાષ્ટ્ર પેટર્ન છે, હું એવું માનું છું કે મહારાષ્ટ્ર પેટર્નની અંદર જે નાના નાના સંગ્રહ તળાવો છે આમ તેમ એના પર ભાર મૂકશું, અને ડાંગમાં પણ મહારાષ્ટ્ર પેટર્ન અનુસાર અમે કરશું. તો દર્શક મિત્રો, આ જોયું આપે કે વિજય પટેલ જે ડાંગના ઉમેદવાર હતા ખૂબ ખંતેલા છે, અને કદાચ કહી શકાય કે ડાંગની અંદર લોકપ્રિય પણ છે, પણ આ ખરેખર જ્યારે પેટા ચૂંટણીનું જે રિઝલ્ટ આવશે ત્યારબાદ આપણને ખબર પડશે કે લોકોનો ઝુકાવ કઈ તરફ છે. કેમેરામેન એઝાઝ શેખ સાથે વિજય ગોસ્વામી, ડાંગ. સમાચારોના અંતમાં નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર. રાજ્યમાં પેટા ચૂંટણીમાં 8 સીટો પર મતદાન પૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું મતદાન. રાજ્યમાં 8 સીટો પર અંદાજે 58.14% મતદાન. ડાંગમાં સૌથી વધુ 74.71% મતદાન. ધારી સૌથી નિરાશ. રાજ્યમાં કોરોનાના નવા 954 પોઝિટિવ કેસ. 24 કલાકમાં કોરોનાથી 6 દર્દીના મૃત્યુ. સંગીતના મહાન વાયોલિન વાદક TN કૃષ્ણનું થયું નિધન. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી. ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને વર્જિનિયામાં મતદાન થયું હતું. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર